વિદ્યાર્થીઓ, આપણે પહેલા લેક્ચરની અંદર યુનિટ 1 ના રીડ 1 માં પહેલો સીન સુધીનું કમ્પ્લીટ કર્યું હતું, જેની અંદર આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા છે એને 3, 4, 5 ડ્રંકન યંગ મેન હતા એની સાથે કેવી ફાઇટ થઈ અને એમાંથી એક વ્યક્તિ છે એ અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દે છે અને પછી સામેની ટ્રેન સાથે ભટકાઈને પોતાની ટ્રેન સાથે ફરી પાછી ભટકાય છે. એના સાથે શબ્દ વાપર્યો હતો પિંગ પોંગ, અને પછી એ નીચે પડે છે, એનો ડાબો પગ છે ટ્રેક ઉપર પડે છે, કપાઈ જાય છે અને પછી એ બેભાન થઈ જાય છે. ત્યાં સુધી જોયું હતું. હવે આપણે આગળ વધીએ છીએ. તમારી સાથે ચોપડી રાખો, પેન્સિલ રાખો, જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં નોંધ કરતા જાઓ, સમાનાર્થી, વિરોધાર્થી, પ્રશ્નો, કારણ કે એ બધું તે આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે. સો પ્રશ્નો જ્યાં જ્યાં આપે તમારે નોટ્સમાં લખવાના છે, અંદર એક્સરસાઇઝમાં આપેલા છે એ પણ, એટલે સમજવા માટે ચોપડી સામે રાખો. ઓન પેજ નંબર 2, scene 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. AIIMS એનું આપણે ફૂલ ફોર્મ આગળના લેક્ચરમાં જોઈએ. તો દિલ્હીની અંદર જે એમ્સ આવેલું છે ત્યાં પીએમના હસ્તક્ષેપથી, ઇન્ટરવેન્શન એટલે એના કહેવાથી, એના હસ્તક્ષેપથી એ સમયના, તો પીએમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એમના હસ્તક્ષેપથી તેને એમ્સમાં દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યું. એ નેશનલ પ્લેયર છે ને એટલા માટે. The union government would bear the entire cost of my treatment. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ, એન્ટાયર મીન્સ હોલ, પૂરેપૂરું, આખું, અને એટલે એની સારવાર, એની ટ્રીટમેન્ટ છે એનો બધો જ ખર્ચ છે એ યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર છે ભોગવશે. બિયર એટલે સહન કરવું, પણ અહીંયા ભોગવવું એટલે એનો બધો ખર્ચો છે એ યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર આપશે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એ ત્યાં સાજી થવા માંડી એટલે એના વિશેના બુલેટિન, સમાચાર, ન્યૂઝ એ એઇમ્સ છે એ આપવા લાગ્યું. એટલે કે એઇમ્સમાંથી એના સમાચાર છે એ મળવા લાગ્યા કે એ હવે સાજી થવા લાગ્યું છે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. Galvanize means અહીંયા આયોજન કરવું, એને એક આખી ચળવળ છે ઊભી કરવી. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ અન્યાય થાય છે ત્યારે બધા લોકો ભેગા થઈ અને એને ન્યાય અપાવવા માટે રજૂઆત કરતા હોય છે. તો એવી અહીંયા એના માટે વાતો થવા લાગી. મીન્સ કે એને કહેવામાં આવ્યું કે યુવાન છોકરા છોકરીઓ, રિક્ષા ડ્રાઈવર અને વેન્ડર એટલે ફેરિયાઓ છે, ફળ વેચનારાઓ છે, રસ્તા ઉપર નાની મોટી વસ્તુઓ વેચનારા છે, એ બધાએ એક પ્રકારની કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને સાથે ચાલી અને એને સપોર્ટ આપવા માટે એક આખી માર્ચ તૈયાર કરી હતી. એ બધા તે આગળ આવે છે. એન્ડ પ્રે ફોર માય રિકવરી, અને મારી તંદુરસ્તી માટે, હું ઝડપથી સાજી થાવ એના માટે એ લોકોએ પ્રેયર પણ કરવા લાગી. તો આ બધા પણ અરુણિમા સિન્હા છે એના સપોર્ટમાં આવે છે અને એના માટે આવી રીતના એક કેન્ડલ માર્ચ એનું પણ આયોજન કરે છે. અહીંયા પણ આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે હુ સપોર્ટ અરુણિમા સિન્હા, હુ સપોર્ટ અરુણિમા સિન્હા. તો આ પેરેગ્રાફ આપણને આપ્યો હોય તો એમાંથી આ બધા આપણે લખી શકીએ કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ ઓલ સપોર્ટ અરુણિમા. With the help of the best and the latest technology, સારામાં સારી અને શ્રેષ્ઠ પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી તેની મદદથી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ધીરે ધીરે આ જે મારી સારવાર છે એ સારી રીતે શરૂ થઈ, એનાથી હું સાજી થવા લાગી. એટલે હવે એની તબિયત સારી થઈ ગઈ છે અને હોસ્પિટલમાં આરામથી સૂતી છે. ત્યારે વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, બ્રધર ઇન લો એટલે અહીંયા બનેવી, આપણને કૌંસમાં સમજાવેલું છે. માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બેન લક્ષ્મીના પતિ, મીન્સ હિઝ બ્રધર ઇન લો, એનું નામ સાહિબ. સડનલી આસ્મી એટલે એમણે અચાનક જ મને પૂછ્યું એક સવારે હોસ્પિટલમાં, જ્યારે અરુણિમા સિન્હા સૂતી હતી ત્યારે બેડ ઉપર, એવરેસ્ટ ચઢોગી? જો બોલો કેવું લાગે આપણને?
કે જે માણસનો એક પગ કપાઈ ગયો છે, એ હોસ્પિટલમાં છે અને એને કોઈ એમ કહે કે એવરેસ્ટ ચડીશ, કેવું લાગે? He had just read an interesting piece of information in the newspaper. હવે એનું કારણ આ હતું કે શું કામ એણે આવું એને પૂછ્યું કે તેણે કોઈ છાપાની અંદર કોઈ એક રસપ્રદ આવો કોઈ એક આર્ટિકલ, આવો એક કોઈક માહિતી આપતી વાત વાંચી. કોણે? સાહિબે, મીન્સ તેના બનેવી. એટલે એણે આવું પૂછ્યું એને કે એવરેસ્ટ ચડોગી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. હવે આ માહિતી હતી, ઇન્ટરેસ્ટિંગ માહિતી કઈ હતી? વોટ વોઝ ધ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન સાહિબ રીડ? સાહિબે કઈ વાંચી હતી? આ પણ પ્રશ્ન ધ્યાનમાં રાખો. તો એ માહિતી આ હતી કે અત્યાર સુધી કોઈ પણ સ્ત્રી અપંગ એટલે કે અપંગ મહિલા એવરેસ્ટ ચડી નથી. જો આપણને ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, અહીંયા સ્કેલ મીન્સ ક્લાઇમ્બ, ચડવું. એ શબ્દ ધ્યાનમાં રાખો સમાનાર્થી માટે. સ્કેલ મીન્સ ક્લાઇમ્બ. આ નિશાની આપણે સમાનાર્થી માટે રાખીએ છીએ. તો ક્લાઇમ્બ અપ એટલે ચડવું. એટલે એ માહિતી આપે છે કે ભાઈ અત્યાર સુધી કોઈ પણ અપંગ મહિલા એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝ અમ્યુઝડ એટલે થોડું મને આમ અજુગતું લાગ્યું. અમ્યુઝ એટલે આમ તો આનંદ થવો, પણ અહીંયા અજુગતું લાગ્યું. એટલે એને અજુગતું શું લાગે છે? આ વિચારથી, આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માયસેલ્ફ. પછી હું વિચાર કરવા લાગી. ટોકિંગ ટુ માયસેલ્ફ એટલે પોતાની જાત સાથે વાતો કરવી, ઇન ધ સેન્સ કે પોતે વિચારવા માંડવું. આપણે મનમાં ઘણી વાર વાતો કરતા હોઈએ આપણી સાથે એમ. If I could take a shot at Everest and succeeded, I would become the first female amputee to hold that record. જો આ વિચાર એના મનમાં આવે છે, એના બંનેવીએ જ્યારે વાત કરીને ત્યારે કે જો હું એવરેસ્ટ ચડવાનું કામ કરું અને સફળ થઈ જાઉં તો હું આ રેકોર્ડ છે એ પ્રાપ્ત કરીશ. કયો રેકોર્ડ? ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. સૌથી પ્રથમ અપંગ મહિલા કે જે એવરેસ્ટ ચડે. તો ધીસ વોઝ ધ રેકોર્ડ ધેટ શી કુડ હોલ્ડ. તો કદાચ આ રેકોર્ડ બની જાય. I thought about it for some time and then I conveyed. Conveyed means give, આપવું. અહીંયા એવો અર્થ લેવાનો છે. એટલે મેં થોડી વાર માટે વિચાર્યું અને પછી મેં આ વાત I conveyed to Sahib my willingness to take up the challenge. ચેલેન્જ એટલે પડકાર. એટલે મેં થોડી વાર માટે વિચાર્યું અને પછી સાહિબ મીન્સ કે એના બનેવી અરુણિમા સિન્હાના બનેવી છે એને પોતાની આ વાત છે, આ પડકાર झिलवानी बात कही. ठीक है हम करेंगे, आई सेड. એટલે એણે કહ્યું કે ઠીક છે કરશું. મીન્સ કે આગળ સાહિબે એને પૂછ્યું હતું કે એવરેસ્ટ ચડોગી? એનું વિચારી પછી એને જવાબ આપ્યો કે યસ આઈ ડુ, હા હું કરું છું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક હતું. મીન્સ કે હવે મારી પાસે કંઈક ઉદ્દેશ હતો. નો, તમે વિચારી શકો છો કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોય અને એનો પગ કપાઈ જાય તો એ કેટલું બધું હતાશ થઈ જાય, કેટલું બધું એ ડિસ્ટર્બ થઈ જાય લાઈફમાં. પણ આ વિચારથી એને હવે નવું જીવન મળે છે. સો શી હેઝ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. હવે કંઈક આગળ જોવા માટે, આગળ જીવન માટે તેને કંઈક મળ્યું. અ મિશન, એક એની પાસે યોજના, એક ગોલ આવી ગયું. અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. સ્વપ્ન જોવા માટે એક સરસ મજાનું કારણ એને મળ્યું. મીન્સ કે લાઈફ માટે એને એક મિશન, એક ગોલ મળ્યો. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ઇઝી એટલે સરળ, એનો વિરોધી થાય ડિફિકલ્ટ. એ બહુ સરળ નહીં હોય. એટલે જાણતી હતી કે જે કંઈ પણ વિચારી રહી છે એ કરવાનું એટલું બધું સરળ નથી. આપણે જાણીએ છીએ કે એવરેસ્ટ ચડવો એ કેટલો મુશ્કેલીવાળો છે. 2 પગવાળો માણસ છે એને ચડવામાં મુશ્કેલી થાય, તો આને તો એક જ પગ છે. સો ઇટ વિલ નોટ બીકમ એન ઇઝી ટાસ્ક. બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ જીવનમાં ક્યાં કાંઈ બધું સરળ આવેલું જ છે.
એટલે કે જીવનમાં બધાને સંઘર્ષ તો હોય જ છે, તો પછી આ પણ એક સંઘર્ષ કરી લઈએ. જો સફળતા મળી જાય તો રેકોર્ડ બની જશે. સો શી વોઝ થિંકિંગ પોઝિટિવલી. નો આપણને પણ આમાંથી સરસ મજાનો વિચાર મળે છે કે માણસ છે એ થોડું ગુમાવી દે છે તો હિંમત રાખે તો એના કરતાં વધારે પણ એ પ્રાપ્ત કરી શકે છે. એનું આ અરુણિમા સિન્હા છે શ્રેષ્ઠ ઉદાહરણ છે. I felt like I was born again. જો કેટલું રિયાલિસ્ટિક વાક્ય છે કે મને એવું લાગે છે કે જાણે મારો ફરી જન્મ થયો. Then I started waiting for my artificial limb to arrive. અને ત્યાર પછી હું મારા કૃત્રિમ અવયવ આવવાની રાહ જોવા લાગી. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, લિમ્બ એટલે અવયવ. અહીંયા આપણે સમજવાનું છે પગ, એટલે એનો હવે કૃત્રિમ પગ એને લગાવવાનો છે. એટલે હવે એ હોસ્પિટલમાં આવે એની એ રાહ જોવા લાગી. When it finally arrived, I was overjoyed. જ્યારે આવી પહોંચ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ. Overjoyed means very very happy. The artificial leg felt almost like my real leg. આ કૃત્રિમ પગ છે એ લગભગ મારા સાચા પગ જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. મને એમાં જરાય ભેદ નહોતો દેખાતો. મીન્સ it looks like the same. I had started falling in love with this stranger. નો એનો આ કૃત્રિમ પગ કેટલો બધો ગમ્યો કે એને જાણે એના પ્રેમમાં પડી હોય એવું લાગે છે. એટલે કે છે કે I had started falling in love with this stranger. Stranger means આ એનો કૃત્રિમ પગ. Whom I was wedded for life. કે જેની સાથે મેં હવે જીવન વિતાવવાનું નક્કી કરી દીધું છે. વેડ એટલે લગ્ન કરવા, પણ અહીંયા એની સાથે જીવન વિતાવવું મીન્સ કે હવે એને આ આર્ટિફિશિયલ લેગ સાથે જીવન વિતાવવાનું છે. સો હી ફોલ ઇન લવ વિથ ધેટ લેગ એન્ડ વેડેડ ઇટ, એવું આપણને કહે છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of these stranger. જો સ્ટ્રેન્જર છે એને ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે. મીન્સ શી ગેવ ઇમ્પોર્ટન્ટ ટુ હર આર્ટિફિશિયલ લેગ. એટલે હવે એણે પોતાની આંખો છે એ એવરેસ્ટ ઉપર ફિક્સ કરી દીધી છે. મીન્સ કે એને એનો ગોલ મળી ગયો છે, એની ઉપર એણે પોતાની આંખો છે સેટ કરી દીધી અને એને એના એ ગોલ છે પ્રાપ્ત કરવા માટે આ સ્ટ્રેન્જર મીન્સ કે આર્ટિફિશિયલ લેગની હવે એની મદદ લેવાની છે. એની એને જરૂર પડશે. નીડ એટલે જરૂરિયાત હોવી. નાવ સીન 3. હવે એ સાજી થઈ ગઈ, એનો આર્ટિફિશિયલ લેગ એને લગાવી દીધો, એની સાથે એને ચાલવાનું શરૂ કરી દીધું. હવે આગળની વાત. સીન 3. On 28th February 2012, almost 1 year after I was pushed out of the train. જો આ બરોબર યાદ રાખજો. 28 ફેબ્રુઆરી 2012 મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી એના લગભગ 1 વર્ષ પછી. મીન્સ કે એનો આ એક્સિડન્ટ થયો પછી એને આર્ટિફિશિયલ લેગ આવી ગયો, એની સાથે એને ચાલવાનું શરૂ કરી દીધું, એટલે કે 1 વર્ષ વીતી ગયું એના એક્સિડન્ટનું. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બચેન્દ્રી પાલ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે. ભારતની સૌથી પહેલી મહિલા કે જેણે એવરેસ્ટ સર કર્યું એ બચેન્દ્રી પાલ. તો એમને ઉત્તરકાશીની અંદર એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. તો ત્યાં એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે તૈયાર થઈ. મીન્સ 1 વર્ષ પછી એ ટ્રેનિંગ લેવા માટે જાય છે. આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કોણ ચલાવે છે? બચેન્દ્રી પાલ. ક્યાં ચલાવે છે? ઇન ઉત્તરકાશી. I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. એટલે બચેન્દ્રી પાલ છે એને ફોન કરીને કહે છે કે ભાઈ અમે ઉત્તરકાશીમાં પહોંચી ગયા છીએ. She was surprised at how quickly I had reached. તો બચેન્દ્રી પાલને થોડી સરપ્રાઈઝ આશ્ચર્ય થાય છે કે અરે આ છોકરી આટલી ઝડપથી આટલી સ્વસ્થ રિકવર થઈને અહીંયા સુધી પણ પહોંચી ગઈ. મીન્સ બચેન્દ્રી પાલ વોઝ સરપ્રાઈઝ. After these my confidence skyrocketed. Skyrocketed શબ્દ આપણે સમજ્યા, ઝડપથી, ખૂબ ઝડપથી આગળ વધવું. એટલે બચેન્દ્રી પાલને મળે છે એટલે એનો કોન્ફિડન્સ, એનો વિશ્વાસ, આત્મવિશ્વાસ છે એ ઓર વધી જાય છે.
બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઓન મી. પમ્પ એટલે ધકેલ. બચેન્દ્રી પાલે પણ એની અંદર કોન્ફિડન્સ વધારવાના સારામાં સારા પ્રયત્નો કર્યા. એટલે બચેન્દ્રી પાલ શું કહે છે? અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા બધા કરતાં તો ઘણી સારી છો. These people seem to be suffering from a handicap, not you. આ બીજા બધા લોકો છે ને એ જાણે અપંગ હોય એવું લાગે છે, હું નથી લાગતી. મીન્સ કે જેને ખરેખર બે પગ છે એ પણ ટ્રેનિંગ લેવા આવે, એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરે ત્યારે અપંગ હોય એવા લાગે છે, પણ તું એવી નથી લાગતી. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન મીન્સ એડવેન્ચર, સાહસ. But before Everest expedition, you will have to prove yourself. એવરેસ્ટ ચડવાનું હોય તો એના માટે ટ્રેનિંગ લેવી પડે અને તમારે અમુક ઊંચાઈ સુધી સ્વસ્થ રીતે ચડીને સાબિત કરવું પડે. પ્રૂવ મીન્સ સાબિત કરવું પડે. તો બચેન્દ્રી પાલ છે અરુણિમાને કહે છે કે તું આ એવરેસ્ટ ચડવાનું શરૂ કર એની પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. If you climb 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. હવે જુઓ આની કન્ડિશન હતી, શરત કે જો એ 21,798 ફીટ ઊંચું ચમસર કાંગડી છે, લદ્દાખમાં આવેલો પહાડ, એ પર્વત, જો એને એ ચડી જશે તો એ એવરેસ્ટ ચડી શકશે. Means this was the condition to climb Mount Everest or to join in Everest expedition. એવરેસ્ટના ચડવાના સાહસમાં જોડાવવું હોય તો એને સૌથી પહેલાં આ ચમસર કાંગડીનો 21,798 ફીટનો માઉન્ટેન ચડવો પડશે. એનું એ ચડી જાય તો ઓકે. સો આપણને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે વોટ વોઝ ધ કન્ડિશન ટુ જોઈન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની શું કન્ડિશન હતી અરુણિમા માટે? આનો આ પ્રશ્ન છે તમને આમ પણ પૂછાઈ શકે. આ એની કન્ડિશન માટેનો પ્રશ્ન છે, એટલે તમને એ રીતના પણ પૂછી શકે કે વોટ વોઝ ધ કન્ડિશન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ ફોર અરુણિમા. અરુણિમા માટે માઉન્ટ એવરેસ્ટ ચડવાની શરત શું હતી, અથવા તો હાઉ કેન Arunima prove herself for the expedition of Mount Everest. અરુણિમા માઉન્ટ એવરેસ્ટના આ એક્સપિડિશન, એડવેન્ચર, સાહસ માટે પોતાની જાતને કઈ રીતના પ્રૂવ કરી શકશે? તો એમાં પણ આ જ જવાબ આવે છે. I successfully completed that expedition. હવે અહીંયા આપણને એનો જવાબ મળી જાય છે આ બંને પ્રશ્નનો કે એ આ એક્સપિડિશન એટલે કે આ સાહસ, આ એડવેન્ચર છે એ સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકી, એટલે કે એ સફળતાપૂર્વક એણે આ કામ કરી દીધું. એ ચમસર કાંગડી નામનો જે માઉન્ટેન છે એ ચડી ગઈ સક્સેસફુલી. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે જુઓ અહીંયા આપણને એ બચેન્દ્રી પાલ જે વાત કરે છે એ અહીંયા સાબિત થઈ જાય છે. બચેન્દ્રી પાલે આગળ કીધું હતું ને કે આ બીજા લોકો છે એ હેન્ડીકેપ હોય એવું લાગે છે, તું નથી લાગતું. તો અહીંયા આપણને મળે છે કે જ્યારે સૌથી પહેલો બેઝ કેમ્પ એટલે કે શિબિર
જ્યારે ચડે ત્યારે વચ્ચે વચ્ચે થોડી વાર એ લોકોએ ઊભા રહેવું પડતું હતું. તો એ જે કેમ્પ હોય એને બેઝ કેમ્પ કહે છે, શિબિર કહે છે, છાવણી કહે છે. તો એ જ્યારે 18,000 ફીટ ઉપર ચડીને જ્યારે પહેલા બેઝ કેમ્પ પર પહોંચે છે ત્યારે એમની ટીમના 19માંથી 16 મેમ્બર તો થાકી જાય છે, હતાશ થઈ જાય છે, ચડવાની ના પાડી દે છે, રિટાયર્ડ એવો શબ્દ વાપર્યો છે અહીંયા. મીન્સ કે એમાંથી વિડ્રો કરી દે છે કે ભાઈ હવે અમે નહીં ચડી શકીએ. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને બચેન્દ્રી પાલ છે એ આ જે બેઝ કેમ્પ ઉપર અરુણિમા પહોંચે છે ત્યારે એનું અભિવાદન કરે છે. ગ્રીટેડ મીન્સ અભિવાદન કરવું. કેવી રીતના કરે છે? વેરી શેરની, જો આ શબ્દ આપણને ત્રાસો આપેલો છે ઇટાલિસાઇઝમાં, કેવું સરસ એનું અભિવાદન કરે છે. તમે દરેક વખતે યાદ રાખજો કે એનો લેફ્ટ લેગ એ આર્ટિફિશિયલ લેગ છે, એટલે કે છે અરે મેરી શેરની, શી શેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. અને એવી રીતના એને હુંફાળી એવી ભેટી જાય છે. એમ્બ્રેસ એટલે ભેટવું. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને સાંજે જ્યારે બધા કેમ્પમાં ભેગા થાય છે ત્યારે બચેન્દ્રી પાલ છે એ જાહેર કરે છે કે હું એટલે કે અરુણિમા આ એવરેસ્ટ માટે ફાઇનલી રેડી છું. મીન્સ કે એને એની પરમિશન મળે છે. શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને એણે એની પણ ખાતરી આપી, અશ્યોર એટલે ખાતરી આપવી, એણે એની પણ ખાતરી આપી કે ભાઈ આના માટે એ ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે એને સ્પોન્સરશિપ માટે પણ વાત કરશે. મીન્સ કે એવરેસ્ટનું જ્યારે ચઢાણ કરવાનું હોય તો એ બહુ સહેલું નથી. આમાં ઇકોનોમિકલી ઘણી પણ જરૂર પડતી હોય છે, તો એના માટે મોટી મોટી કંપની છે એ સ્પોન્સર કરતી હોય આવા બધા લોકોને. તમે જાણતા હશો દરેક ગેમની અંદર સ્પોન્સરશિપ મળતી હોય છે. તો આમાં પણ એ ટાટા સ્ટીલ છે એના ઓફિશિયલ્સને એ અરુણિમા માટે વાત કરશે કે એ લોકો એની સ્પોન્સરશિપ કરે. ઓકે, અહીંયા આપણે 3 સીન સુધી જોયું. હવે આપણે પછીના સીન અને થોડા પ્રશ્નો છે એ આના પછીના લેક્ચરમાં એના વિશે વાત કરશું.